કેમ છો બધા મજામાં? આજે તો આપણે પૂરણપોળી બનાવવાના છીએ. તો મેં છે ને તુવેર દાળ બાફી ને રાખી દીધી છે, કમ્પ્લીટ છે. જો આવી તુવેર દાળ, ઢીલી નહીં પણ આવી લોંદા પડતી, જો આવી બાફી અને એનું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. સાવ ઓછું પાણી નાખીને બાફવાની. મેં જરાક પલાળી લીધી, પછી ધીમા તાપે એક સીટી કરી લીધી, એટલે સરસ જો આવું થઈ ગયું, બરાબર. પછી આ ગોળ છે, જાયફળનો ભૂકો અને એલચી. હવે આપણે પેલા ગેસ બંધ કરી એક ચમચી ઘી નાખશું. ઘી? હા, ઓ ઘીમાં બને? ઓ એટલે જલસો પડી જાય. આ વસ્તુ નગી ખાધા જેવી છે. હવે એમાં આ તુવેર દાળનું મિશ્રણ મેં કઈ વાટકામાં કાઢ્યું નથી, એટલે આમાંથી ડાયરેક્ટ કુકરમાં ડાયરેક્ટ ખોટું ખરાબ કરીને વિચારવા ને સાફ કરવા ને પાછા. હા, એ સાફ કરવા એના કરતા આ હાલ દેશી હાલ. હા, ફટાફટ. આપણે કઈ ઓલા શું કહેવાય શો આવતા હોય, રસોઈ શો, એવી તો કઈ રેસીપી તો આપતા નથી. આપણે વીઆઈપી માં ના આવીએ ને. ના, એવી આપણે રેસીપીસ પરફેક્ટ આપતા હોય ને તો પછી બધું એવું કરવું પડે એમ. પછી આટલો આ ગોળ છે, બરાબર. હવે એ ગોળ એડ કરવાનો એમાં, બરાબર. એટલે ઘીમાં હા, ઈ જો ગોળ જોઈ. હા, એટલે આને હવે મિક્સ કરવાનું છે આપણે. બરાબર. ઓગાળી ગોળી ઓગળતો ગોળ જશે. ઉગડશે ને ઢીલું થાય. હા, અને બેયને મિક્સ કરી પછી ઢીલું કરી હજી આ ગોળ ઓગાળી બધું મિશ્રણ તૈયાર કરવાનું છે. આખો મારે જો ખાધોડકો હોય ને હમ. એની આ રેસીપી કાઢી આવે. અ, ઘીની ને ગોળ ને બધું. જો તમને આમાં બે ફાયદા શું થશે શું ખબર? થશે? એક તો તમને ગોળઈ ભાવે છે હા. ને બીજું તમને ચોકો કાઈ લાગે. એ આ હલાવશું. ગોળ, ઘી ચમચી મૂક્યું, ગોળ અને તુવેર દાળ, બાફેલી તુવેર દાળ. આ પૂરણપૂરી આપણે પહેલી વાર બનાવીએ નહીં? બનાવી કોઈ દી? બનાવી પણ તમને છે ને તમારી યાદ યાદ છે કે શક્તિ, બદામ ક્યાં તું ખબર હતી? યાદ શક્તિ છે ને તમારી થોડીક. આપણે બદામ ક્યાં ખાવા દે હવે? હા, ઈ છે. એટલે બદામ ખાય તો જ યાદ હા, શક્તિ. ઓલી ના ઓલો કહું એક વખત મેં એક વિડીયો જોયો હતો, ખાલી એક બદામ ખાઈ દઈને કેટલું બધું યાદ આવે. બીજી ખાઈ, ત્રીજી ખાઈ, ઓલી કે હવે બસ ના હવે તમે નથી ખાવી. અચ્છા, ત્રણમાં તમે બધું યાદ દેવડાવી દીધું. બધું યાદ આવે. હા, એટલે એને જેમ તું હવે બદામ નથી ખાવા દેતી. ઘણી વાર બનાવીશ પણ તમને છે ને મગજ બનાવવાનું બરાબર. યાદ ન. આપણે ખાઈ જાણીએ હે. હા, બસ ખાઈ જાણે છે. ખાઈ જાણીએ. જો નહીં પણ કઠણ ખાવા અને છૂટું પડવાનું એમાં. આમાં એલચીનો ભૂકો નાખવાનો છે, પછી આ થોડુંક જાયફળ, જાયફળનો ભૂકો. પાછું એને મિક્સ કરવાનું. જો છૂટું પડતું જાય છે. હવે ચોટતું નથી ને? વાહ, હું સુગંધ આવે હે. એલચીની જાયફળની સુગંધ એટલે અલગ પ્રકારની હોય. જો મિશ્રણ આમ ઘટ થવા માંડ્યું ને, મોનથાળ જેવું થવું. હા, એ આ મિશ્રણ ઘટ થવા માંડ્યું. મોનથાળ ના બધા નામ આમ ખાલી લઈએ તો મોઢામાં માનતા પાણીમાં આવવા. તમને તો ગમે એ સ્વીટ નું નામ લઈએ, મોઢામાં પાણી જ આવતું હોય. મીઠાનું નામ પડે એટલે નહીં. હા, એ સ્વીટ લાડવા ને મોનથાળ આમ દેખાવા માંડે. એટલે સીધા દેખાવા માંડે. જો આમ છૂટું પડવા માંડે, જો કઠણ થઈ ગયું એકદમ. ભેગું થઈ ગયું. હવે હજી એમાં 2 મિનિટ થાય તો હજી ઘી નાખું. જરાક નાખું ઘીનું વાંધો નાખું. જરૂર નથી પણ વધારે મજા આવે એટલે. આપણે તો ઘી તો જોઈએ જ. જો સરસ કડક થઈ ગયું ને, બધું આખું ભેગું થઈ ગયું, ઠીક થઈ ગયું એકદમ. હવે આપણે આને ઠંડુ થવા દઈએ થોડીક વાર. ગરમા ગરમ હાથમાં લઈને ગોળી ડાવરી લ્યો તો ચાલે. ના, નહીં? જો આ
મિશ્રણ તૈયાર થઈ ગયું એને હવે જરાક વાર ઠંડુ થવા દઈશું. બરાબર. મોણ નાખી અને સરસ આપણે જેમ રોટલીનો બાંધતા હોય ને એવી જ રીતે બાંધી લીધો છે. થોડીક વાર પહેલા બાંધી રાખ્યો એટલે સરસ થઈ જાય. જો કોણો થઈ જાય. હા એકદમ સરસ થઈ જાય. ને ઘણા છે ને આમાં મીઠું નાખે પણ આપણે એકદમ સ્વીટ નો જ ટેસ્ટ લેવો છે એટલે આપણે આમાં મીઠું નાખ્યું નથી. મોણ નાખી અને સરસ મજાનો લોટ બાંધી લીધો છે. હવે હું આના લુવા વાળી લઉં. બરાબર. ત્યાં સુધી મિશ્રણ ઠંડુ થઈ જાય. બરાબર. પછી આ જે ઘઉંના લોટનો લુવો છે ને એને જરાક આપણે હાથેથી આમ કરી લઈશું. બરાબર. પછી આ જે પૂરણનું ગોળ બનાવેલું છે એને આપણે આમાં મૂકી દઈશું. પછી આપણે એને આમ કવર કરી લઈશું. પછી ઘીનું મોણ દેતા જશું અને હળવા હાથે વણતા જશું. એને સરસ આવી રીતના હળવા હાથે વણીને તૈયાર કરી લીધી છે. હવે આપણે એને ધીમા તાપે સરસ શેકી લઈશું. એટલે થઈ ગઈ પૂરણની પૂરી. પૂરણ પૂરી. હા. ઉપરથી ઘી લગાવવું પડે. આ એમને શેકી લ્યો ખાલી હા. અને પછી અહીંયા તમે ઘી લગાવો ને ઉપર ખૂબ તોય હાલે. જેમ ઘી વધારે એમ સારું ને. હા જેમ ઘી હોય એમ એકદમ નરમ કુણી હા ને સરસ થાય. સરસ થાય. એટલે નીચે અહીંયા તમે ઉતારીને ઘી ચોપડી લ્યો તોય હાલે પણ મને એમ થાય કે આમાં સ્વાદિષ્ટ થઈ હા જાય. વધારે સ્વાદિષ્ટ થાય. આની પેલા વિડીયોમાં કીધું હતું કે ભાઈ અમારા એરિયામાં ઘી સારું મળે. બરાબર ને. એટલે એનો સ્વાદ જ આખો અલગ થઈ જાય. હા એ ઘીનું અને અમારે મેડમને ઘી બહુ ભાવે છે. વાંધો નથી કે યસ આવે જ છે. એટલે પૂરણની અંદર પૂરી દેવાનું પછી વણીને બનાવવાનું એટલે હળવા હાથે પૂરણની વણવાનું. એટલે પૂરણની પૂરી. પૂરણ પૂરી હળવા હાથે વણી દો. કેમ રોટી ગરમ થઈ ગઈ વધારે. આટલી તો જોઈ છે. ધીમા તાપે કરો. ધીમા તાપે કરો. હા ધીમા તાપે કરો. ધીમા તાપે કરો ને એમ બહુ મસ્ત થાય. તો મારે શેકનું બધું કામકાજ ઊંચું હોય. બોલો હું દાજે નહીં ને અંદર એ પાકી જાય મસ્ત. બરાબર ને. આ ધીમા તાપની છે. આ ધીમા તાપે. હા એવું ને જો થઈ ને ધીમા તાપે બરાબર. મીડિયમ હોવો જોઈએ એમ બહુ ફાસ્ટ ન હોવો જોઈએ. પણ એવું તાવડી હોય ને તો વાંધો ના આવે. રોટીમાં તો દાજ પડી જાય. સરસ ગરમ ગરમ પૂરણ ગરમા ગરમ ઘી સાથે ખાવાની બહુ મજા આવે. હા ગરમા ગરમ પૂરણ પડી. હમણાં જ જો ફટાફટ આપણે અને- આપણે જોઈએ કેટલી 2-4 જોઈએ બરાબર હા એટલે હમણાં બેબી હવે તો થઈ રહે મને એમ છે. હા એટલી થઈ જ રહી ને એટલે હમણાં હવે પછી આ બધું બનાવ્યું હોય એટલે વધારે કરવી પડે ને. તો હવે તૈયાર છે ગરમા ગરમ પૂરણપોળી. એને ઘીની સાથે ખૂબ ઘી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો હવે આપણે જમી લઈએ ગરમા ગરમ પૂરણપોળી ઘી સાથે.